આજે મેં ફ્રીજમાં જઈને જોયું તો મને ફુલાવર અને મેથી દેખાણી, તો મેં વિચાર કર્યું આનું હું શું કરું. તો મને એક આઈડિયા આવ્યો કે ચાલો આના ભજીયા બનાવીએ. પછી મેં ફુલાવરને સુધારી ગરમ પાણીમાં નાખી થોડું મીઠું નાખી થોડીવાર માટે બાફવા મૂકી દીધા અને જેટલા પ્રકારના ભજીયા બનાવવાના છે તે બધી જ સામગ્રી ભેગી કરી લીધી. બટેકા, ડુંગળી, પલાળેલી મગની દાળ અને મેથી. પછી હું બેસી ગઈ ડુંગળી સુધારવા. ડુંગળીએ તો મને બહુ રોવરાવી. તો ચાલો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા બનાવીએ મેથીના ગોટા. મેથીના ગોટાને તેલમાં તળવા મૂકી દીધા અને તૈયાર છે મેથીના ગોટા. હવે વારો છે બટેકાની પતરીના. બટેકાની પતરીને પણ તેલમાં તળવા મૂકી દીધા છે. નાઉ ઇટ્સ ધ ટર્ન ઓફ ઓનિયન્સ. ડુંગળીના પણ નાના નાના ગોટા કરી તેલમાં તળવા નાખ્યા. ઓર રેડી હે પ્યાજ કે પકોડે. હવે લઈ લીધું મગની દાળ, તેના પણ નાના નાના વડા તેલમાં તળવા નાખ્યા અને થોડાક અધકચરા તળાયા એટલે તેલમાંથી કાઢી લીધા. અને પછી નાખ્યા ફુલાવર. ફુલાવરના પકોડા મેં પણ પહેલી વાર જ બનાવ્યા છે. કેવા બનશે એ તો મને પણ ખબર નથી. ફુલાવરના પકોડા થાય ત્યાં સુધી મગના વડાને દબાવી સપાટ કરી લીધું, કેમ કે તેને ક્રિસ્પી કરવા પાછા તેલમાં નાખવા જોશે. ફુલાવરના પકોડા તૈયાર છે એટલે મગના વડાને તેલમાં નાખી તેને પણ ક્રિસ્પી તળી નાખ્યા. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે 5 પ્રકારના ભજીયા. તમને કયા ભજીયા સૌથી વધારે ભાવે છે કમેન્ટ કરી જણાવજો. પછી સોનું જમવા બેસી ગયા. તેમને તો મજા પડી ગઈ. ભજીયા બનાવ્યા પછી કિચનની કંઈક આવી હાલત થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, હું કિચન સાફ કરું ત્યાં સુધી તમે કરી લ્યો મારી ચેનલને સબસ્ક્રાઇબ. બાય બાય.